હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે આપણે આવ્યા છીએ ઘરે. તો આજે ઘરે બધે ખેતર બેતરમાં ફરશું. તો ડેમમાં આવ્યા છીએ અને ડેમમાં થોડા દિવસ પહેલાં તાળ સુધી પાણી હતું અને આજ સુધીમાં અહીંયા આવી ગયું છે. તો વરસાદ એવો સારો થયો છે અને પાણીની આવક પણ ડેમમાં સારી એવી થઈ છે. પેલી પહાડી દેખાય ને ત્યાં સુધી પાણી ભરાઈ જશે એટલે પછી આ આખો ડેમ ફૂલ થઈ જશે. પછી નજારો એકદમ જોરદાર. કઈથી મચ્છી કાઢવાની? એમાં મચ્છી હોય એવું? કેમ નહીં પકડવાની મચ્છી? તો ફાઇનલી રીધુને મજા પડી ગઈ અને આ મમ્મી કાપે છે હુંડિયું ગાયો માટે. આ તમને બતાવું મોટી મોટી ચોળી. ચોળી કે ચોળા શું કહેવાય? ચોરા કહેવાય. બરોબર બરોબર. હા, આ તો બે આટલામાં તો આપણું સબ્જી થઈ જાય 3-4 જણ, નહીં? એવું એમ ને. જો એક આ રહ્યો, હા મસ્ત લાંબુ ચાળું. અને આ છે ગલકા. અમુક લોકો ખાલી કંકોડાનો સ્વાદ લેતા હશે પણ એમને ખબર ના હોય કે કંકોડા લાગે કઈ ઝાડ પર લાગે, વેલા પર કે જમીન પર લાગે, કઈ લાગે એ ખબર નહીં હોય. તો જેને ખબર ના હોય એને આજે હું કંકોડાનો વેલો બતાવું અને નાના કંકોડા લાગેલા છે, હજી મોટા થયા નથી. તો એ કંકોડા ચાલો તમને બતાવું. આ કંકોડા પણ લાગેલા છે. આ નાના કંકોડા છે. અહીંયા બહુ બધા નાના કંકોડા છે. આ કંકોડાનું વેલો એ ચોમાસામાં જ થાય કારણ કે વરસાદ પડે ને એટલે જે બધું ઘાસ ઉગી નીકળે ને એવી રીતના આ જંગલમાં ગમે ત્યાં ઉગી નીકળે છે. પણ આ અહીંયા રોપેલી છે ઘરે છે ને એટલે, નહીં તો આમ ખેતરમાં ગમે ત્યાં હોય. કંકોડાનો વેલો હોય એ વેલો આ ધીમે ધીમે જેમ મોટો થાય એમ ઉપર આ સૂકા લાકડા રોપેલા છે એની ઉપર ચડે. જો આ છે દાડમનું ઝાડ. કેટલા મસ્ત દાડમ લાગી ગયા છે. હવે મમ્મી ઘાસ પેલું ઊંધિયું કાપે છે ને એ લેવા જઈએ ટ્રેક્ટર લઈ. હા, ટ્રેક્ટર લઈને લેવા જઈએ. હા, આજે ટ્રેક્ટર રીધું ચલાવે છે. જુઓ, કઈ ચાલ્યો. જો આજે રીધુની મમ્મી ટ્રેક્ટર ચલાવે છે. ક્લેજ માર, દબાઈ નીચે. હા એમ તાકાત કરવું પડે. હા વાગી ગયો ગિયર પેલો. હા 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 હા. એ રીધુની મમ્મી ટ્રેક્ટર ચલાવે. ચાલો ખેતી કામ ચાલુ. ચાલો ફટાફટ કાપો અને ફટાફટ બાંધો, ટ્રેક્ટર પર મૂકો કારણ કે વરસાદ ફૂલ આવે છે. જુઓ એકદમ કાળા ડમ વાદળો થઈને આવે છે. ચાલો પાછળ પણ ફૂલ ભરી દીધું છે. કલ્ટી પર જ આટલું બધું ખોળ અને આ જો ટ્રેક્ટરને કોઈ બાજુથી છોડતા નથી. આગળ હું મૂકે છે હવે. ચાલો ફાઇનલી અમે આ ઘાસ લઈ હવે ઘરે આવી ગયા. આ બે જણીઓ મમ્મીને એમ હવે ટ્રેક્ટરમાં લાકડા લઈ જવાનો મેળ ના પડ્યો એટલે થેલીમાં ભરીને ગાડીમાં મૂકવાની વાત કરે છે.
ચાલો ફાઇનલી લાકડા બાકડા ભરી દીધા છે અને રીદુને પણ મજા આવી ગઈ. તો ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા અને અહીંયા ટ્રેક્ટરથી ખેડીને ઊંધિયું વાવી દીધું છે. કારણ કે અહીંયા તુવેર છે, મકાઈ છે, એ બધું બહુ મસ્ત થાય, પણ અહીંયા ભૂંડ અને રોજનો ત્રાસ બહુ હોવાથી ખેતીમાં કંઈ થવા દેતા નથી. અને ઊંધિયું એટલા માટે વાવી દીધું કે ઘાસચારામાં ગાયોને બી કામ લાગે. રીદુને મજા પડી ગઈ. હવે આપણે જઈશું અડાદરા. અહીંયાથી ઘરે બધું જે કામકાજ કરવાનું હતું એ બધું કર્યું. તો અહીંયા આપણે આજના દિવસની સમાપ્તિ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા સારાવાના રહો એવી આશા સાથે બાય બાય.